હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતી એના વિશે જાણીશું. આ કોન્સેપ્ટ એટલા માટે ક્લિયર કરવો જરૂરી છે કારણ કે ઈએમએફ શ્રેણી પરથી એમસીક્યુ જે પૂછાય છે એમાં વિદ્યાર્થીઓ વિચારવામાં ભૂલ કરતા હોય છે. માહિતી ખ્યાલ હોવા છતાં એ અમુક બાબતને ઊંધી વિચારી લે છે અને પછી ખોટો ઓપ્શન પસંદ કરતા હોય છે. એવું ન થાય એટલા માટે અહીં આપણે ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતીને ખાસ જોઈશું, સમજીશું અને એવા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ ત્યારે આ બાબતોને વિચારી અને પછી જ ઓપ્શન પસંદ કરીશું. સૌથી પહેલા ઈએમએફ શ્રેણી તો એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 71 ઉપર આપેલી છે. એવી રીતે પાછળના પરિશિષ્ટના જે પેજ છે એમાં પેજ નંબર 270 અને 271 એના ઉપર પણ આપણને જે અહીંયા 71 નંબરના પેજ ઉપર આપી છે એના કરતા ઘણી મોટી શ્રેણી આપી છે. બે પેજમાં શ્રેણી છે 270 અને 271. આ ઈએમએફ શ્રેણીની વ્યાખ્યા છે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને તેઓના પ્રમાણિત પોટેન્શિયલ. હવે આ પ્રમાણિત પોટેન્શિયલ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આઈયુપીએસસી ના સૂચન મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત પોટેન્શિયલ તરીકે આપણે લેવાનો છે. જેમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય એમ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોય, પરંતુ વિદ્યુત રસાયણમાં રિડક્શન પ્રક્રિયાને પ્રમાણિત ગણી અને એના આધારે જ અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે નળ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ રિડક્શન પ્રક્રિયાને આધારે જ સમજવામાં આવે છે. સો ધેટ કે વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને તેઓના પ્રમાણિત પોટેન્શિયલ ના મૂલ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવવાથી મળતી વીજ રાસાયણિક શ્રેણીને ઈએમએફ શ્રેણી કહે છે. એટલે આપણને પેજ નંબર 71 અથવા 270 અને 271 ઉપર જે શ્રેણી આપી છે એ પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી મળે એ આપી છે. હવે વાસ્તવમાં એ ચડતા ક્રમમાં ગોઠવવાથી મળતી શ્રેણી પણ આપણે ઈએમએફ શ્રેણી કહી શકીએ, પરંતુ અહીં આપણે ઉતરતા ક્રમમાં શ્રેણી આપેલી છે એટલે ઈએમએફ શ્રેણી પરથી મળતી જે માહિતી છે એ ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે વીજ રાસાયણિક શ્રેણી બની અથવા ઈએમએફ શ્રેણી બની એના આધારે આપણે આ માહિતીને સમજીશું. હવે શ્રેણીની અગત્યની માહિતી એટલે આપણા ટાઇટલના મુદ્દાઓ શરૂ થયા. એમાં સૌથી પહેલું શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા. હવે લેક્ચરનો અભ્યાસ તમે કરો છો ત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે અને એમાં પેજ નંબર 71 એના ઉપર જે કોષ્ટક આપ્યું છે એ ઈએમએફ શ્રેણીનું છે, એ ખુલ્લું હોવું જરૂરી છે. હવે એ શ્રેણીમાંથી મેં અહીં 4 પ્રક્રિયાઓ ઉદાહરણમાં લીધી છે. તમે જોઈ શકો છો કે બધી રિડક્શન પ્રક્રિયાઓ છે. એજી પ્લસ ની રિડક્શન પ્રક્રિયાથી એજી મળે એનો પ્રમાણિત પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. Cu+2 નું રિડક્શન થઈને Cu મળે એનો પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. H+ નું રિડક્શન થઈને H2 વાયુ મળે એનો પ્રમાણિત પોટેન્શિયલ 0.00 વોલ્ટ છે. Zn2+ નું રિડક્શન થઈ અને Zn મળે એનો પ્રમાણિત પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. એટલે આ 4 પ્રક્રિયા મેં ખાલી ઉદાહરણ માટે લીધી છે. બાકી આપણે જે કંઈ સમજીશું એ આખી ઈએમએફ શ્રેણીને લાગુ પડશે. હવે અહીં સૌથી પહેલી જ માહિતી શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા. હું ફરીથી બોલું છું, શ્રેણીમાં નીચેથી ઉપરની દિશા તરફ જતા. મેં તમે જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ પેજ નંબર 71 ઉપર આવી રીતે નીચેથી ઉપરની દિશા અને જમણી બાજુએ ઉપરથી નીચેની દિશા એવી રીતે 2 તીર આપેલા છે. આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ નીચેથી ઉપરની દિશા તરફ જતા. આ 3 બાબતો: ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા. એટલે આપણે આ દિશાની વાત કરી રહ્યા છીએ, ઉપરથી નીચેની દિશા તરફ જતા, રાઈટ હેન્ડ સાઈડ. શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા સૌથી પહેલું ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ. ઓક્સિડેશન અનુભવવું એનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવો. એટલે લખ્યું છે
ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અને ત્રીજું લખ્યું છે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. હવે જે ઓક્સિડેશન અનુભવશે એ રિડક્શન કરતા તરીકે વર્તશે, અને એનાથી વિરુદ્ધ જે રિડક્શન અનુભવશે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. એટલે અહીં ત્રણે એકબીજાના સમાનાર્થી જ છે એવું આપણે કહી શકીએ. ફરીથી શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, આ ત્રણ ગુણધર્મો જે છે એ વધે છે. એટલે ઉપરથી નીચેની દિશા તરફ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે, એવી રીતે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ પણ વધે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ વધે છે. અર્થ કે ઇલેક્ટ્રોન ગુમાવશે તો જ ઓક્સિડેશન અનુભવશે, અને જે ઓક્સિડેશન અનુભવશે એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તશે. એટલે ત્રણે એકબીજાના પર્યાય છે. હવે મેં અહીંયા નોંધ લખી છે, એને ખાસ જોઈ લો. ઉપરોક્ત ત્રણેય લાક્ષણિકતાઓ, એટલે આ ત્રણેય લાક્ષણિકતાઓ છે સમાનાર્થી લાક્ષણિકતાઓ ઈએમએફ શ્રેણીની તમામ રિડક્શન પ્રક્રિયાઓની નિપજો ના સંદર્ભમાં સ્પષ્ટ થાય છે. હવે ઈએમએફ શ્રેણીની તમામ પ્રક્રિયાઓ છે રિડક્શન પ્રક્રિયાઓ જ છે, અને નિપજો એટલે તીરની જમણી બાજુએ જે હોય એ નિપજ કહેવાય. એટલે નિપજોના સંદર્ભમાં સ્પષ્ટ થાય છે. એનો અર્થ કે અહીં લખ્યું છે કે શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો એ કોની વધે છે? તો આ નિપજો છે એની વધે છે. અર્થ આવો થશે કે ઉપરથી નીચેની દિશા તરફ જાઓ, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે, એનો મતલબ એજી ની સાપેક્ષે સીયુ એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય. અર્થ કે એજી નું ઓક્સિડેશન લખ્યું છે ને, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, તો એજી નું ઓક્સિડેશન એટલે આની વિરુદ્ધ પ્રક્રિયા. એજી નું ઓક્સિડેશન થાય એની સાપેક્ષે સીયુ નું ઓક્સિડેશન ઝડપથી થશે, એની સાપેક્ષે H2 નું ઓક્સિડેશન ઝડપથી થશે, એની સાપેક્ષે ઝીંક નું ઓક્સિડેશન ઝડપથી થશે. એટલે આ પ્રમાણે આપણે વિચારીશું કે નિપજ જે છે એના સંદર્ભમાં આપણે આ ત્રણેય લાક્ષણિકતા સમજવાની છે. તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઉપરથી નીચેની દિશા તરફ વધે છે, એટલે એજી ની સાપેક્ષમાં સીયુ, સીયુ ની સાપેક્ષમાં H2 અને H2 ની સાપેક્ષમાં ઝીંક એ ઝડપથી ઓક્સિડેશન અનુભવે છે. એ જ રીતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, એજી ની સાપેક્ષમાં સીયુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે, સીયુ ની સાપેક્ષમાં H2 ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે, H2 ની સાપેક્ષમાં ઝીંક ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે. એવી રીતે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, તો એજી ની સાપેક્ષમાં કોપર એ પ્રબળ રિડક્શન કરતા થશે, કોપર ની સાપેક્ષમાં H2 પ્રબળ રિડક્શન કરતા થશે, H2 ની સાપેક્ષમાં ઝીંક પ્રબળ રિડક્શન કરતા થશે. એટલે આ ત્રણ લાક્ષણિકતાઓ જે લખી છે ઈએમએફ શ્રેણીના આધારે એ બધી જ રિડક્શન પ્રક્રિયાઓની નિપજના સંદર્ભમાં વિચારવાની થશે. હવે બીજી લાક્ષણિકતા, શ્રેણીમાં નીચેથી ઉપરની દિશામાં જતા, નીચેથી ઉપરની દિશામાં, તો શ્રેણીમાં નીચેથી ઉપરની દિશામાં જતા રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, આનાથી વિરુદ્ધ છે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, અહીંયા લખ્યું છે રિડક્શન અનુભવવાની વૃત્તિ, અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, અહીંયા લખ્યું છે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, અહીંયા લખ્યું છે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા. વધે છે, આ સમાન છે. તો આખી બાબત ફરીથી જોઈ લઈએ. શ્રેણીમાં નીચેથી ઉપર તરફ ની દિશામાં જતા રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયા અનુભવવી તો ઇલેક્ટ્રોન મેળવવો એટલે રિડક્શન પ્રક્રિયા, એટલે સમાનાર્થી વિધાન લખ્યું છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા મેળવવાની વૃત્તિ. અને જે રિડક્શન અનુભવશે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, એટલે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા. તો શ્રેણીમાં નીચેથી ઉપરની દિશામાં જતા આ ત્રણે ગુણધર્મો વધે છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. મેં અહીંયા પણ નોંધ લખી છે કે ઉપરોક્ત ત્રણેય લાક્ષણિકતાઓ રિડક્શન પ્રક્રિયાના પ્રક્રિયક આયનો, તમે જોઈ શકો છો કે આ રિડક્શન પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયકો એટલે તીરની નિશાનીની ડાબી બાજુ, અને એના જે આયનો છે એ આ છે. તો ઉપરોક્ત ત્રણેય લાક્ષણિકતાઓ રિડક્શન પ્રક્રિયાના પ્રક્રિયક આયનોના સંદર્ભમાં સ્પષ્ટ થાય છે. તો આનો અર્થ આવી રીતે ગણીશું કે શ્રેણીમાં નીચેથી ઉપરની દિશામાં જતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે,
રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. એનો અર્થ એવો થશે કે Zn+2 ની સાપેક્ષમાં H+ ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારશે, H+ ની સાપેક્ષમાં Cu+2 ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારશે, Cu+2 ની સાપેક્ષમાં Ag+ ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારશે. એનો અર્થ કે Zn+2 રિડક્શન અનુભવે એની સાપેક્ષમાં H+ ઝડપથી રિડક્શન અનુભવશે, એની સાપેક્ષમાં Cu+2 ઝડપથી રિડક્શન અનુભવશે અને એની સાપેક્ષમાં Ag+ ઝડપથી રિડક્શન અનુભવશે. એટલે કે Zn+2 ની સાપેક્ષે H+ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, લખ્યું છે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે નીચેથી ઉપરની દિશામાં જતા. તો Zn+2 ની સાપેક્ષે H+ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, H+ ની સાપેક્ષે Cu+2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને Cu+2 ની સાપેક્ષે Ag+ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આ ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ એ આયનોના સંદર્ભમાં વિચારવાની અને આ ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ એ નિપજો જે છે એના સંદર્ભમાં વિચારવાની. હવે છે ત્રીજી માહિતી. શ્રેણીમાંના કોઈ પણ બે ધ્રુવોને જોડીને સંપૂર્ણ કોષની રચના થાય ત્યારે. હવે શ્રેણીમાંના કોઈ પણ બે ધ્રુવો, આપણી પાસે તો પેજ નંબર 71 અને 271 ઉપર ઘણા બધા રિડક્શન પ્રક્રિયાની EMF શ્રેણી આપેલી છે. પણ કોઈ પણ બે ધ્રુવોને જોડીને, ધ્રુવો કહેતા અર્ધકોષો ને જોડીને રચાતા સંપૂર્ણ કોષ માટે પહેલી બાબત, સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલો ધ્રુવ કેથોડ અને નીચેના સ્થાને રહેલો ધ્રુવ એનોડ હોય છે. અર્થ કે ધારો કે હું Ag+ અને Zn+2 એટલે કે સિલ્વર અને ઝિંક ના અર્ધકોષોને જોડીને સંપૂર્ણ વીજરાસાયણિક કોષ બનાવું તો EMF શ્રેણીમાં ઉપરનું સ્થાન Ag+ નું છે, સાપેક્ષમાં નીચેનું સ્થાન Zn+2 નું છે. એટલે કે ઉપરનું સ્થાન Ag ધ્રુવનું અને નીચેનું સ્થાન ઝિંક ધ્રુવનું. તો જે ઉપરના સ્થાને રહેલો ધ્રુવ છે એ કેથોડ બનશે, એટલે કે સિલ્વરનો ધ્રુવ અથવા અર્ધકોષ એ કેથોડ બનશે અને ઝિંકનો ધ્રુવ અથવા અર્ધકોષ એ એનોડ બનશે. ધારો કે કોપર અને ઝિંક એ અર્ધકોષોથી હું સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ બનાવું છું. ડેનિયલ કોષનું ઉદાહરણ જે આપણને યાદ છે. તો એમાં કોપર EMF શ્રેણીમાં કોપરનો ધ્રુવ ઉપરના સ્થાને છે, એટલે કોપરનો ધ્રુવ બનશે કેથોડ અને ઝિંકનો ધ્રુવ બનશે એનોડ. સેમ વે ધારો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, આ H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 બને, આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા છે. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે ધારો કે કોપરના વિદ્યુત ધ્રુવને જોડીને સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ બનાવું તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું સ્થાન નીચે છે શ્રેણીમાં, તો એ એનોડ બનશે અને કોપરના ધ્રુવનું સ્થાન ઉપર છે તો એ કેથોડ બનશે. એટલે લખ્યું છે શ્રેણીમાંના કોઈ પણ બે ધ્રુવોને જોડીને સંપૂર્ણ કોષની રચના થાય ત્યારે સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલો ધ્રુવ કેથોડ અને નીચેના સ્થાને રહેલો ધ્રુવ એનોડ હોય છે. હવે આ જ બાબતની ચર્ચા શ્રેણીના સ્થાન ઉપરથી થઈ છે, પણ હવે આપણે સાપેક્ષમાં આ જે છે પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો એના આધારે આ ચર્ચા કરીએ. કોઈ પણ બે ધ્રુવ આપ્યા છે અને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. તો તમે જોઈ શકો છો કે સાપેક્ષમાં જેનું સ્થાન ઉપર છે એના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પણ વધુ છે. હું પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય બોલું એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. અને સાપેક્ષમાં જેનું સ્થાન નીચે હોય એના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પણ સાપેક્ષમાં ઓછું હોય. હવે ધારો કે હું સિલ્વર અને ઝિંકના વિદ્યુત ધ્રુવોનો સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ વિચારું તો શ્રેણીમાં સ્થાન પ્રમાણે આ કેથોડ અને આ એનોડ થયો. પણ ધારો કે પ્રશ્ન પૂછાયો ને એની અંદર તો શ્રેણી આપશે ને, તો એની અંદર તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપે તો એના આધારે તમને એવો ખ્યાલ આવે કે સાપેક્ષમાં જેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે એ કેથોડ બનશે, જેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, ઓછું ઋણ હોય એવું જરૂરી નથી, તો એ શું બનશે? એ એનોડ બનશે. દાખલા તરીકે સિલ્વર અને કોપરના ધ્રુવોને આપણે લઈને અને વીજ રાસાયણિક કોષની રચના કરીએ તો સિલ્વરના ધ્રુવનું સ્થાન ઉપર છે, કોપરના ધ્રુવનું સ્થાન નીચે છે, એટલે સિલ્વરનો ધ્રુવ કેથોડ બનશે, કોપરનો ધ્રુવ એનોડ બનશે. પરંતુ તમે અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જોઈ લો, સાપેક્ષમાં સિલ્વરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે એટલે એ કેથોડ બનશે અને સાપેક્ષમાં કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે એટલે એ એનોડ બનશે.
એટલે આ પ્રકારે આપણે જોઈશું. તેમજ સંપૂર્ણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ ગણી શકાય છે. સંપૂર્ણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, દાખલા તરીકે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે અને ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ -0.76 વોલ્ટ છે. આપણે જો બંનેને કોપર અને ઝીંક આ બંનેને લઈ અને આપણે વિદ્યુત ધ્રુવ બનાવ્યો ડેનિયલ કોષ, સોરી વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો ડેનિયલ કોષ, તો સ્વાભાવિક છે કે આ એનોડ બનશે, એનોડ A, અને આ કેથોડ બનશે C. તો આપણા માટે E અંશ સેલનું જે સૂત્ર છે એ આપણે લાગુ પાડીએ તો સૂત્રમાં એનોડ ડાબી બાજુ હોય, કેથોડ જમણી બાજુ હોય, તો આપણે E અંશ R માઇનસ E અંશ L, ખ્યાલ છે ને આ સૂત્ર? તો એ જ વસ્તુ એવી રીતે પણ થઈ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ. હવે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ, તો કેથોડ તરીકે કોપર છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ માઇનસ સૂત્રમાં છે એ જ, અને પછી ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ એમાંથી બાદ કરવાનો એટલે -0.76 વોલ્ટ. તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો પ્લસ કરીએ તો 0.34 વત્તા 0.76 એટલે જવાબ આવશે 1.10. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ડેનિયલ કોષ એના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોલ્ટ છે. તો આપણે આ રીતે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવને જોડી અને સંપૂર્ણ વીજ રાસાયણિક કોષની રચના કરીએ તો એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય પણ ગણી શકીએ છીએ. હવે ચોથી લાક્ષણિકતા છે, હું આને ઇરેઝ કરી અને ચોથી લાક્ષણિકતા હું લખીશ, પણ ચોથી લાક્ષણિકતાને પહેલા આપણે સમજી લઈએ. એ ચોથી લાક્ષણિકતા આવું કહેવા માંગે છે, અથવા ચોથી માહિતી જે છે આવું કહેવા માંગે છે કે શ્રેણીમાં સાપેક્ષમાં જેનું સ્થાન ઉપર છે, શ્રેણીમાં સાપેક્ષમાં જેનું સ્થાન ઉપર છે એવા વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણમાં અથવા ધન આયનના દ્રાવણમાં અથવા અસરકારક આયનના દ્રાવણમાં સાપેક્ષમાં જેનું સ્થાન નીચે છે એવી રિડક્શન પ્રક્રિયાની નિપજને મૂકવામાં આવે, દ્રાવણમાં મૂકવામાં આવે. એટલે હું જે શબ્દો બોલું છું એનો મતલબ આવો થશે. Ag+ ના દ્રાવણમાં તમે કોપર મૂકી શકો, Ag+ ના દ્રાવણમાં તમે ઝીંક મૂકી શકો, Ag+ ના દ્રાવણમાં તમે H2 વાયુ પાસ કરો, બરોબર? આવી બધી પ્રવૃત્તિ કરવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે. તો રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે. શું થશે? તો જેને તમે દ્રાવણમાં મૂક્યું છે, જેમ કે Ag+ ના દ્રાવણમાં તમે કોપર મૂક્યું છે, તો કોપરનું ઓક્સિડેશન થઈ Cu+2 આયનો બનશે, એ દ્રાવણમાં જશે, અને Ag+ ના આયનો જે દ્રાવણમાં છે એ રિડક્શન પામી અને કોપર તમે જે દ્રાવણમાં મૂક્યું હશે, ધારો કે કોપરની પટ્ટી કે કોપરનો સળિયો, તો એના ઉપર જમા થશે. સેમ વે Cu+2 ના દ્રાવણમાં તમે ઝીંકનો સળિયો ડુબાડો તો પ્રક્રિયા આપમેળે શરૂ થઈ જશે. ઝીંકના પરમાણુ ઓક્સિડેશન અનુભવશે એટલે Zn+2 આયન બનશે અને દ્રાવણમાં જશે, અને Cu+2 આયનો એ રિડક્શન પામશે અને એ ઝીંકની પટ્ટી ઉપર જમા થશે. એટલે ફરીથી શબ્દો બોલું છું. સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલી રિડક્શન પ્રક્રિયા એટલે કે અર્ધકોષ પ્રક્રિયા, એમાં પ્રક્રિયક આયનનું દ્રાવણ એટલે અહીંયા Ag+ નું દ્રાવણ, અહીંયા Cu+2 નું દ્રાવણ સાપેક્ષમાં ઉપરના સ્થાને, ફરીથી સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલી પ્રક્રિયા ના પ્રક્રિયક આયનના દ્રાવણમાં. તો પ્રક્રિયા સાપેક્ષમાં ઉપરના સ્થાનની વિચારવાની, એમાં પ્રક્રિયક આયન એટલે ધારો કે Cu+2 વિચાર્યું, ના દ્રાવણમાં સાપેક્ષમાં નીચેના સ્થાનની પ્રક્રિયાની નિપજ. તો સાપેક્ષમાં નીચેના સ્થાને કોઈ એક પ્રક્રિયા ધારો કે ઝીંક વાળી લઈ લઈએ તો એની નિપજ છે ઝીંક ધાતુ. તો સાપેક્ષમાં નીચેના સ્થાનની નિપજ ને નાખવામાં આવે, ડુબાડવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. અને એ રેડોક્સ પ્રક્રિયા કઈ થશે? નીચેની પ્રક્રિયાની નિપજ ઓક્સિડેશન અનુભવશે અને જે તે આયન એ રિડક્શન અનુભવશે. હું ફરીથી બોલું છું.
શ્રેણીમાં સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલી રિડક્શન પ્રક્રિયા, કારણ કે શ્રેણીની બધી જ પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાઓ છે, તો શ્રેણીમાં સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલી પ્રક્રિયા ના પ્રક્રિયક આયન ના દ્રાવણમાં સાપેક્ષમાં નીચેના સ્થાને રહેલી પ્રક્રિયા ની નીપજ ને ડુબાડવામાં આવે ત્યારે આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય છે અને તેનાથી જે તે નીચેના સ્થાનની પ્રક્રિયાની નીપજ એ ઓક્સિડેશન અનુભવે છે અને ઉપરના સ્થાનની પ્રક્રિયા નો આયન એટલે કે પ્રક્રિયક એ રિડક્શન અનુભવે છે. એટલે પ્રક્રિયક આયન એ રિડક્શન અનુભવે એટલે રિડક્શન પ્રક્રિયા થશે, પણ નીચેના સ્થાનની પ્રક્રિયા છે એની વિરુદ્ધ પ્રક્રિયા થશે. ખ્યાલ આવી ગયો ને? બરાબર. ફરીથી બોલું છું. શ્રેણીમાં સાપેક્ષમાં ઉપરના સ્થાને રહેલી પ્રક્રિયા ના પ્રક્રિયક આયન ના દ્રાવણમાં સાપેક્ષમાં નીચેના સ્થાને રહેલી પ્રક્રિયા ની નીપજ ને ઉમેરવામાં આવે ત્યારે આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય છે, જ્યાં નીચેના સ્થાનની પ્રક્રિયા વિરુદ્ધ દિશાની પ્રક્રિયામાં પરિણમશે અને ઉપરના સ્થાનની પ્રક્રિયા જે તે દિશાની જ પ્રક્રિયા અનુભવશે, એટલે કે રિડક્શન પ્રક્રિયા જ અનુભવશે. એટલે એ જે ચોથી માહિતી છે એને હું અહીંયા લખી રહ્યો છું અને એ પ્રમાણે ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતી છે એ 4 માહિતીનો કોન્સેપ્ટ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચર્સનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.